ફક્ત નેશનલાઇઝ બેંકો વાળું નહીં, ખાનગી બેંકો જે છે એ બી આપે. અને પઠાણી ઉઘરાણી વાળા તો તમે 3%, 4% ને 10%. માણસને જરૂર હોય તો મરી જવું કે 2 પૈસા લેવા કોઈની પાસે, એના બદલામાં એ માણસ આ 3% બી ગરજ હોય એટલે લેતો હોય માણસ. સંજોગો વસાત ન ચૂકવાય, એની દાનત નકામી હોય, એ પોતે જો પૈસા ખાઈ જવા માંગતો હોય તો એને સપોર્ટ ન મળીએ. પણ જે જીન્યુઇન હોય, ન મેર પડ્યો તો ભારત સરકારનો મેર નથી પડતો, અદાણી અંબાણી તો કોઈ મેર નથી પડતો. ત્યાં એમની અંદર કરો તમે. ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડ કરતા વધી ગયું, 1 લાખ કરોડ વધારે કરો ને. આટલા બધા લોકોને જો રાહત મળતી હોય તો સરકારે સાચા અર્થમાં મા બાપનો રોલ પ્લે કરવો જોઈએ. સાચા અર્થમાં મા બાપ એ છે એવું લોકોને લાગવું જોઈએ, એના માટેનું છે. સરકાર શું એક્શન લે જ ખબર નથી. સરકાર ઉછીની હોય એવું લાગે. આ ગલગોટિયા ગવર્મેન્ટ છે. સરકારની બાબતમાં અત્યારે પડવા જેવું નથી. માટે અમે લોકોને કહેવાના કે તમે જો ત્રાસા હોય, દુઃખી હોય અને આમાંથી છૂટવું હોય તો આવો અમારી સાથે. આવતીકાલે આપણે સરકાર બનાવી,